وأوفوا بعهد الله إذا عاهدتم ولا تنقضوا الأيمان بعد توكيدها وقد جعلتم الله عليكم كفيلا إن الله يعلم ما تفعلون. જ્યારે તમે અલ્લાહ સાથે વાયદો કરો ત્યારે તેને પૂરો કરો અને ભારપૂર્વક કસમ ખાધા પછી તેને તોડો નહીં, એવી હાલતમાં કે તમોએ અલ્લાહને તમારો જામીન બનાવ્યો હોય. બેશક તમો જે કાંઈ કરો છો તે અલ્લાહ જાણે છે. તફસીર. રિવાયતોમાં આ આયતમાં જણાવેલો વાયદો પેઈમાન લોકો અને અલ્લાહના વલીઓ, નબીઓ અને ઇમામો વચ્ચેનો વાયદો ગણવામાં આવ્યો છે. જો લોકો પોતાના વાયદો વફા કરે તો અલ્લાહ તાલા પોતાના વચન પ્રમાણે લુત્ફો કરમ કરશે. અલ્લાહ ફરમાવે છે, તમે મારો વાયદો પૂરો કરો, હું તમારો વાયદો પૂરો કરીશ. પૈગામ. અલ્લાહ સાથે કરેલા વાયદા અને કસમોનું પાલન કરવું જરૂરી છે. અલ્લાહના અહદને પૂરો કરો. ફક્ત એ જ કસમ અને વાયદા પર જવાબદારી આવે છે જેમાં દિલથી પાકો ઈરાદો હોય. જેવી રીતે સૂરે માયદા આયત 89માં છે, અલ્લાહ ફાલતુ અને બિન ઈરાદાની કસમ પર પકડ નથી કરતો. જો કોઈ વાયદો તોડે તો અલ્લાહ તેને જાણે છે અને સજા પણ આપે છે. લોકોને ખબર પડે કે ન પડે કોઈ ફરક નથી. અલ્લાહ ફરમાવે છે, અને બેશક અલ્લાહ જાણે છે કે તમે શું કરો છો.